પાટણ જિલ્લામાં પવનચક્કીઓ પર લગાવેલ કેબલની ચોરી કરતી ગેંગને ઝડપી. ચોરીમાં ગયેલ કુલ કિંમત ₹2,83,300નો મુદ્દામાલ રિકવર કરી કેબલ ચોરીના વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢતી એલસીબી પાટણ. છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લાના સમી શંખેશ્વર, સાંતલપુર તથા રાધનપુર તાલુકાઓના ગામોની સીમમાં પવનચક્કીઓ પર લગાવેલ કોપરના અર્થિંગ કેબલની ચોરીના બનાવો બનવા પામેલ. જે તમામ બનાવની ફરિયાદો દાખલ થયેલ હોય, જે તમામ ગુના વંશોધાયેલા હોય, આવા ગુનાઓ સુધીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવા આઈજીપી જે.આર. મોથલિયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રવિન્દ્ર પટેલ આઈપીએસ સાહેબ પાટણના હોય એ સૂચના કરેલ હોય. જે અનુસંધાને આર.એમ. પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરોના માર્ગદર્શન હેઠળ આર.કે. પટેલ પોલીસ સબ તથા એલસીબી સ્ટાફના માણસોની ટીમ બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ શેર્સ દ્વારા ઉપયોગ કરી કેબલ ચોરીના બનાવમાં સંડોવાયેલા ઈસમની ઓળખ કરી સદર કેબલ ચોરી કરનારી સમૂહ ચોરી કરી ચોરીના મુદ્દામાલ વેચવા શરૂ જૂની કુંવરથી નીલકંઠ રોડ પરથી જતા હોવાની બાતમીના આધારે ચોરીના મુદ્દામાલ સાથે 5 ઈસમોને પકડી પાડી પૂછપરછ કરી કેબલ ચોરીના વંશોધાયેલ ગુનાઓ સુધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કરેલ છે. પકડાયેલ આરોપીઓની વિગત: 1. દિલીપભાઈ સોનાભાઈ ઠાકોર, રહેવાસી ગળે, તાલુકો સાતલપુર. 2. જગદીશભાઈ નવઘણભાઈ ઠાકોર, રહેવાસી ગળસહી. 3. ઈશ્વરભાઈ રામાભાઈ ઠાકોર, રહેવાસી દહેગામ, રાધનપુર. 4. જગદીશભાઈ મનસુખભાઈ ઠાકોર, રહેવાસી રાખો, તાલુકો સમી. 5. રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર, રહેવાસી અમરાપુર, તાલુકો સમી. સદર ગુનેગારોને ચોરી કરેલ કેબલોના વાયર સાથે પકડી પાડેલ છે. આવી જ રીતે મહેસાણા જિલ્લામાં પણ બિરતા ગામના 3 થી 4 બોરોના કેબલોની ચોરી થઈ છે. જો પોલીસ દ્વારા મહેસાણા જિલ્લાની ચોરીની પૂછપરછ કરવામાં આવે તો આ ગેંગ જોડેથી મહેસાણા જિલ્લાની ચોરીનો પણ ગુનો ઉકેલાય. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.